नमो अर्यन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायणं नमो लोये सौवसाहणम्। क्रमबद्ध पर्याय પૂજ્ય ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત મૂકી અને જીવોને સાચો પુરુષાર્થ બતાવ્યો, સમ્યક દર્શન માટેનો સાચો પુરુષાર્થ બતાવ્યો. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ બધા શાસ્ત્રોના પ્રવચન વખતે ક્રમબદ્ધ પર્યાયની વાત કરી છે. કોઈ શાસ્ત્ર ઉપરનું કોઈ એવું પ્રવચન નથી કે એટલે કે એ પ્રવચનોનો સમૂહ, એમાં કોઈ શાસ્ત્ર એવું નથી કે એ શાસ્ત્રના પ્રવચન વખતે ગુરુદેવ ક્રમબદ્ધ પર્યાયની વાત ન બોલ્યા હોય. એવું તો કોઈ છે નહીં. એટલે કેટલાય શાસ્ત્રોમાં ના સ્વાધ્યાય વખતે પૂજ્ય ગુરુદેવે જે ક્રમબદ્ધ પર્યાયની વાત કરી એ બધાનું સંકલન કરી અને પૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન, ક્રમબદ્ધ પર્યાય પ્રવચન સંકલન, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. અને એમાં આ 15મો સ્વાધ્યાય છે. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એ પુસ્તક છે, તો એનો આ 15મો સ્વાધ્યાય છે. એ આપણે આજે આગળ લઈએ છીએ. કેટલાક પ્રશ્નો અને એના ઉત્તરો ગુરુદેવે આપ્યા, એ ગઈ વખતે આપણે લીધું છે. હજી આગળ પણ એ જ રીતે વાત લઈએ છીએ. અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળ પર્યાય કેમ ન થઈ? એવો પ્રશ્ન ઉદ્ભવે છે. કોને ઉદ્ભવે છે? જેને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે અથવા તો એમાં ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાનો પુરુષાર્થ ઉપડે છે ને, એને તો નથી ઉપડતો. પણ હજી જે ઢચુપચું થાય છે ને, કે ગુરુદેવ કહે છે તો હવે સ્વીકારી લઈએ, પણ પોતાને હજી સ્વીકાર નથી થયો ને, એને આવા પ્રશ્ન ઉઠે. અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળ પર્યાય કેમ ના થઈ? જેને નિર્ણય થયો છે એ તો સમજે છે કે ક્રમબદ્ધ પર્યાય છે અને મારું સિદ્ધત્વ પણ નિશ્ચિત છે, એમાં મને કોઈ શંકા નથી. ક્રમબદ્ધ પર્યાય છે અને મારું સિદ્ધત્વ પણ એમાં નિશ્ચિત છે. એ મારી સિદ્ધની પર્યાય પણ નિશ્ચિત છે, એ ક્રમબદ્ધમાં થવાની જ છે. જેને એવો પુરુષાર્થ ઉપડે છે એને કોઈ એવા પ્રશ્ન થતાય નથી, આશંકાય નથી થતી. પણ આ પ્રશ્નનો ઉત્તર પણ આપણે બરાબર સમજવા જેવો છે, જેથી કરીને ક્યાંક કોઈક રીતે આપણને સંશય રહેતો હોય તો એ દૂર થાય અને આપણો ક્રમબદ્ધ પર્યાયના સ્વીકારનો પુરુષાર્થ બમણા જોરથી થાય. અને એ સ્વીકાર એટલે સમ્યક્ત્વનો પુરુષાર્થ છે. એ સ્વીકારમાં જ ખરેખર તો સમ્યક્ત્વનો પુરુષાર્થ આવી જાય છે. તો અહીંયા પ્રશ્ન આ કર્યો કે આ ક્રમબદ્ધ પર્યાય ક્યારની ચાલે છે? પહેલો પ્રશ્ન તો એમ લીધો છે. ગુરુદેવ ઉત્તર આપે છે કે અનાદિથી ચાલે છે. એની ક્યાં કોઈ આદિ છે? અનાદિથી પર્યાય બધી ક્રમબદ્ધ જ છે, અનાદિથી ચાલે છે. જેમ દ્રવ્ય અનાદિ છે તેમ તેની પર્યાયનો ક્રમ પણ અનાદિથી ચાલી જ રહ્યો છે. જેટલા 3 કાળના સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો છે. જેટલા 3 કાળના સમયો છે તેટલી જ દરેક દ્રવ્યની પર્યાયો છે. આ વાત પકડવાની છે. કેટલા છે 3 કાળના સમયો? કેટલા છે? અનંત સમયો. ભૂતકાળના, વર્તમાન કાળના, ભવિષ્યકાળના, 3 કાળના સમયોનો વિચાર કરીએ તો એટલી જ દ્રવ્યની પર્યાયો છે. અને એ પર્યાયો ક્યાં છે? તો કે દ્રવ્યમાં ગર્ભિત છે. અને એના ઉત્પાદ, એ પર્યાયનો ઉત્પાદ અને વ્યય, ઉત્પાદ અને વ્યય જે થઈ રહ્યો છે, તો એ પર્યાય એનો નાશ નથી થતો. ભૂતકાળમાં જે પર્યાય થઈ ગઈ એ નાશ થયો એમ વસ્તુનું સ્વરૂપ નથી. એ વિલીન થઈ ગઈ. એક પર્યાય ઉત્પન્ન થાય છે અને પછી બીજી ઉત્પન્ન થાય છે ત્યારે પેલી વિલીન થઈ જાય છે, ત્રીજી ઉત્પન્ન થાય ત્યારે બીજી વિલીન થાય છે, અને ચોથી ઉત્પન્ન થાય છે ત્યારે ત્રીજી વિલીન થઈ જાય છે. 1000 ઇલેક્ટ્રિક બલ્બ નાખેલું તોરણ લઈએ અને પછી એમાં એ રીતે ગોઠવ્યું હોય કે એક બલ્બ એ ચમકે છે, એ લાઈટ થાય છે
અને એ બંધ થાય એ જ વખતે સાથે બીજો એની બાજુનો બલ્બ જે છે એ લાઇટ કરે છે. એ બંધ થાય છે એ જ વખતે બંધ થતાની સાથે આ બાજુ બીલો એનું લાઇટ શરૂ થઈ જાય છે. અને એક પછી એક બલ્બ જે છે એ ઝળકતા જાય છે. અને એટલે આપણને જાણે કે એમ લાગે કે આ જે પ્રકાશ જે છે એમ ગતિ કરી રહ્યો છે એવું આપણને ભાસ થાય છે. આ બધું તો આપણે જોઈએ છીએ વ્યવહારમાં. તો એવી જ રીતે એક એક પર્યાય એવી રીતે પ્રગટ થતી જાય છે. એક એક પર્યાય પ્રકાશથી જાય છે. પહેલાની પર્યાય આમ જે છે તે વિલીન થાય છે એ જ વખતે પેલી બીજી નવી પર્યાય પ્રકાશથી જાય છે. એવો આખો પ્રવાહ એ પર્યાયનો આખો પ્રવાહ જે છે એ એમ પ્રગટ થતો જાય છે. આવું પર્યાયનું સ્વરૂપ. અને એવા પર્યાયના સ્વરૂપને જેને જાણ્યું છે એને તો ખ્યાલ જ છે કે એમાં એક પણ વસ્તુ આગી પાછી કરી શકાતી નથી. પેલા બલ્બના તોરણની અંદર જે રીતે છે કે પેલો લાલ છે, પછી લીલો છે, પછી પીળો છે, પછી વાદળી છે, તો પછી એ જ ક્રમમાં બધા થાય છે. જે રીતે ચાલે છે આખું એમ કે જે રીતે થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, વચ્ચેથી કાંઈ નથી થતું. એ આપણે જોઈએ છીએ એવી રીતે એવા તોરણ વગેરે જોવામાં આવે છે. તો અહીંયા પણ એમ જ છે કે જે પર્યાય જે વખતે ઉત્પન્ન થઈ એટલે ઉત્પાદ થયો છે એ જ થાય છે, એના પછી બીજી થાય છે, એના પછી ત્રીજી થાય છે. એમાં આડું ઉડું કાંઈ થતું નથી. અને એ જ ક્રમબદ્ધપણું છે. કેમ કે પ્રવાહ છે, પર્યાયનો પ્રવાહનો સ્વીકાર કરીએ તો પછી એના ઉત્પાદ એક પછી ક્રમમાં જ હોય ને. તો એટલી પર્યાયો છે, જેટલા ત્રણ કાળના સમયો છે એટલી પર્યાયો છે. અનંત પર્યાય દરેક દ્રવ્યની અંદર ગર્ભિત છે. અને એ પર્યાયો એક પછી એક પ્રગટ થયા જ કરે છે. તો એના પછી બીજો પ્રશ્ન કર્યો કે કેટલા વખતથી છે એમ જયારે કહ્યું તો અનંત કાળથી છે. તો પ્રશ્ન કરે છે કે અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થયા કરતી હોવા છતાં નિર્મળ પર્યાય કેમ ન થઈ? ભાઈ થઈ છે, તને નથી થઈ એટલે શું નથી થઈ? આ અનંત જીવો મોક્ષે ગયા, અનંત જીવો સિદ્ધ થયા, એનો વિચાર કર ને. એમને ક્રમબદ્ધમાં જ બધું થયું છે ને, એની દ્રષ્ટિ તો કર. વર્તમાનમાં તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા એમની પર્યાયનો વિચાર કર ને. એમને પણ ક્રમબદ્ધપણે જ પર્યાય થઈ છે અને હવે આગળ ક્રમબદ્ધપણે જ એમને પણ સિદ્ધ પર્યાય થવાની છે. એ કેમ ભૂલી જાય છે? અનંત જીવોનો વિચાર કરવાનો છે. અને અનંત જીવો અહીંયા ભરત ક્ષેત્રને વિશે છે કે બીજે પણ છે? અનંત જીવો એટલે બધી જગ્યાએ આવી જાય. ભરત ક્ષેત્રે આવી જાય છે, મહાવિદ્ય ક્ષેત્ર પણ આવી જાય, ઐરાવત ક્ષેત્ર પણ આવી જાય. જ્યાં જ્યાં જીવ છે ત્યાં બધાની વાત છે. કેટલા જીવો એ અનંતપણાની વાત જયારે કરીએ છીએ તો બધા જીવોનો જયારે વિચાર કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે અનંત જીવો તો શિલા ઉપર બિરાજમાન થઈ ગયા છે. એ જીવો પણ છે ને, એ અનંત જીવો છે, અનંત સિદ્ધ છે અને અનંત સંસારી છે. તો અનંત સિદ્ધ થયા છે એ શું સૂચવે છે? કે ક્રમબદ્ધ પર્યાય એમની પણ થઈ હશે ને છેવટે સિદ્ધ દશા થઈ છે ને. બધાની દશા જે છે જે રીતે થાય છે તો એ રીતે ક્રમમાં થઈ રહી છે. અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થયા કરતી હોવા છતાં હજી નિર્મળ પર્યાય કેમ ન થઈ? ભાઈ તારી નિર્મળ પર્યાય નથી થઈ એમ પૂછ તું. નિર્મળ પર્યાય તો થઈ જ છે. અનંત જીવોની નિર્મળ પર્યાય થઈ છે. તારી સામે જ કેટલાય જીવોની નિર્મળ પર્યાયો તે જોઈ છે, નથી જોઈ? સમુદ્રમાં ગયો ત્યારે કેટલા બધા જીવોની નિર્મળ પર્યાય તે જોઈ છે, ભૂલી ગયો? એવા જ્ઞાની મહાપુરુષોના પરિણામ, નિર્મળ પરિણામ થયા છે એ બધાની વાત તને અનુભવમાં આવી છે ને, કેમ ભૂલી જાય છે? પણ તારી પોતાની નિર્મળ પર્યાય નથી થઈ. એમાં તારા પુરુષાર્થનો દોષ છે, બીજું શું દોષ હોય? અને એ વાત ગુરુદેવ ક્રમબદ્ધ પર્યાયને લક્ષમાં રાખી અને સમજાવે છે. કે છે કે બધા જીવોને અનાદિથી ક્રમબદ્ધ પર્યાય થતી હોવા છતાં જ્ઞાયક તરફના સવળા પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થઈ જાય એમ કદી બનતું નથી. ઊંધો પુરુષાર્થ હોય ત્યાં ક્રમબદ્ધ પર્યાય પણ વિકારી જ હોય છે. ઊંધો પુરુષાર્થ હોય ત્યાં ક્રમબદ્ધ પર્યાય પણ વિકારી જ હોય છે. અજ્ઞાનીને જ્ઞાયક સ્વભાવના ભાન વગર ક્રમબદ્ધ પર્યાયની સાચી પ્રતીત નથી. જ્ઞાયક સ્વભાવનું ભાન નથી, પોતાનું ભાન નથી. જ્ઞાયક સ્વભાવ, પોતાનો જ્ઞાયક સ્વભાવ, એનું ભાન ભૂલ્યો છે. મિથ્યાત્વ રૂપી દારૂ પીધો છે ને એટલે ભાન ભૂલ્યો છે. પોતે જ્ઞાન સ્વભાવી પરમાત્મા છે એ વાત હવે એને ભૂલાઈ ગઈ છે.
અજ્ઞાનીને જ્ઞાયક સ્વભાવના ભાન વગર ક્રમબદ્ધ પર્યાયની સાચી પ્રતીત નથી, શ્રદ્ધા નથી, અને જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થ વગર નિર્મળ પર્યાય થતી નથી. જ્ઞાનીને પોતાના જ્ઞાયક સ્વભાવની પ્રતીત થતા ક્રમબદ્ધ પર્યાયની પણ સાચી પ્રતીત છે, અને જ્ઞાયક સ્વભાવ સન્મુખના પુરુષાર્થ વડે તેને નિર્મળ ક્રમબદ્ધ પર્યાય થાય છે. આ રીતે જ્ઞાયક સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરવાનો આ ઉપદેશ છે. આવું સમજે તે જ ખરેખર ક્રમબદ્ધ પર્યાયને સમજ્યો છે. પોતાના ક્રમબદ્ધ પર્યાયના પરિણામ ન થવા માટે કોણ જવાબદાર છે? પોતે જવાબદાર છે. એનો પુરુષાર્થ એવો ઉપડ્યો જ નથી તો પછી ક્રમબદ્ધ પરિણામ ક્યાંથી થાય? સાચી દ્રષ્ટિ થઈ નથી, સ્વભાવનું લક્ષ નથી, એના નિર્ણયો નથી, એવી દશાની અંદર એને ક્રમબદ્ધ પર્યાય થઈ જાય, એટલે કે એવી નિર્મળ પર્યાય થઈ જાય. પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે, પણ એને નિર્મળ પર્યાય થઈ જાય એ ક્યાંથી બને? પાંચે સંભાય સહિત કાર્ય થાય છે, પર્યાયો થાય છે, અને એમાં જીવનો પુરુષાર્થ છે એ મુખ્ય છે. કેમ કે એનો સ્વભાવ તો એવો છે જ કે નિર્મળ પરિણામ પ્રગટ કરે, એ તો પહેલી વસ્તુ તો એને પ્રાપ્ત થયેલી જ છે. અને જે પર્યાય થવાની છે તો જ્ઞાન સ્વભાવ છે, તો જ્ઞાનની જ પર્યાય થવાની છે, ભવિતવ્ય જ છે. એ જો એવું જ ભવિતવ્ય હશે, અને જ્યારે થાય ત્યારે એને એમ કહેવાય કે એનો સમય પાક્યો, કાળ લબ્ધિ પાકી, અથવા તો એની જે થઈ તે એની જન્મક્ષણ છે એમ કહેવાય. અને જ્યારે થાય છે તો કેવી રીતે પછી થાય છે? તો પુરુષાર્થ થાય છે એવો, ત્યારે એ વખતે એવો પુરુષાર્થ હોય છે તો થાય છે. એવો પુરુષાર્થ હોય છે તો થાય છે. તો પછી નિમિત્ત, જ્યારે એવો પુરુષાર્થ હોય છે ને એવી પર્યાય થાય છે, તો સામે નિમિત્ત જે છે, એટલે કે કર્મ જે છે, એની દશા એવી અભાવરૂપ દશા થાય જ છે. એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એટલે એમ પાંચે સંભાય સહિત જ નિર્મળ પરિણામ થાય છે. અહીંયા આગળ કહે છે કે આત્મા જ્ઞાયક સ્વરૂપ સમભાવી સૂર્ય છે. એવા સ્વભાવને જે જાણતો નથી અને સ્વચ્છંદી થઈને મિથ્યાત્વની વિષમ બુદ્ધિથી કર્તાપણું માને છે, કર્તાપણું માને છે, પરમાં કંઈક હું કરું, પરમાં આડું ઓળું કરવા માંગે છે, તેણે ખરેખર જીવને માન્યો નથી. જ્ઞાન સ્વરૂપ જીવ તત્વને તેણે જાણ્યું નથી. પોતે જ્ઞાન સ્વરૂપ છે, કાંઈ બીજાના કાર્યો કરવા વાળો નથી. એ એનું કાર્ય હોઈ શકે જ નહીં. કર્તાપણું માનીને, પરનું કર્તાપણું માનીને ક્યાંય પણ ફેરફાર કરવા ગયો ત્યાં પોતે જ્ઞાતાપણે ન રહ્યો. ક્યાંય પણ એને ફેરફાર કરવાનો વિકલ્પ આવ્યો. નાયક સ્વરૂપ જીવ તત્વને જાણ્યું નથી, એટલે ત્યાં તો દ્રષ્ટિ નથી. હવે પોતાને એમ છે કે હું પરના કાર્યો કરી શકું છું, તો એવું પરનું કર્તાપણું માનીને એ બહારમાં ક્યાંક ને ક્યાંક કંઈક કરવા, ફેરફાર કરવા જાય છે, કરવા માંગે છે, પણ વાસ્તવમાં કરી શકતો નથી. એને એમ છે કે એ કરે છે. ગાડાની નીચે પેલું કૂતરું ચાલે અને કૂતરાને પીઠ ઉપર જરાક પેલું ગાડાનો ભાગ ટચ થાય, અડે, એટલે એ એમ માને કે ગાડાનો ભાર હું હોઉં છું. એવી રીતે આ જીવને અનાદિથી એવી જ વાત રહી ગઈ છે કે પરના કાર્યો થાય છે ત્યાં એની ઉપસ્થિતિ હોય છે, તો એ એમ માને છે કે આ કાર્યો હું કરું છું. વાસ્તવમાં એ કરતો નથી. માત્ર તેની ત્યાં હાજરી છે, ઉપસ્થિતિ છે, પણ એ કાર્ય એ કરતો નથી. કેમ કે એ પર પદાર્થ જે છે, પર દ્રવ્ય જે છે, એના પરિણામ એ પરદ્રવ્ય જાતે કરે છે. એ ફેરફાર કરવા ગયો ત્યાં પોતે ફેરફારની દ્રષ્ટિ કરી વિકલ્પમાં રોકાઈ રહ્યો, એટલે જ્ઞાતાપણે ન રહ્યો. પોતાના સ્વભાવના જ્ઞાતાપણે રહેવો જોઈતો હતો, અને એવો જે સ્વભાવનો જ્ઞાતા થયો છે એ પરને પણ એ દ્રષ્ટિથી જુએ છે, એનો સાક્ષી થઈ જાય છે, એટલે પરનો જ્ઞાતા થઈ જાય, પરનો જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય. પણ એમ ન રહ્યો, પરનો જ્ઞાતા દ્રષ્ટા ન રહ્યો, એમાં કરવાની બુદ્ધિમાં રોકાઈ રહ્યો, અને ક્રમબદ્ધ પર્યાય જ્ઞેયપણે છે તેને પણ ન માની.
એટલે અકર્તા સાક્ષી સ્વરૂપ જ્ઞાયક જીવ તત્વ તેની દ્રષ્ટિમાં ન રહ્યું. પોતે અકર્તા, પોતાનું દ્રવ્ય જે છે પરના કાર્ય ન કરે એવું અકર્તા, અને માત્ર જ્ઞાતા દ્રષ્ટા છે એટલે સાક્ષી સ્વરૂપ છે એવું જ્ઞાયક જીવ તત્વ, એ પોતાનું તત્વ એની દ્રષ્ટિમાં ન રહ્યું. જ્ઞાયક સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ છે તે જ્ઞાતા છે, તે અકર્તા છે, અને નિર્મળ ક્રમબદ્ધ પર્યાયપણે તે ઉપજે છે. જ્ઞાતા સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિ નથી અને પર સાથે નિમિત્ત નૈમિતિક સંબંધ ઉપર જ જેની દ્રષ્ટિ છે તેને ઊંધી દ્રષ્ટિમાં ક્રમબદ્ધ પર્યાય અશુદ્ધ થાય છે. એને પર્યાય તો ક્રમબદ્ધ જ થાય છે પણ અશુદ્ધ થાય છે. એટલે એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એની દ્રષ્ટિ ક્યાં હતી, એનો પુરુષાર્થ કયા પ્રકારનો હતો, એના પરિણામ દ્વારા આપણે જાણીએ. પરિણામ તો ક્રમબદ્ધ જ થાય છે, ક્રમબદ્ધ જ પરિણામ થાય છે. કે આ દ્વારા તો આપણે એક ઉપદેશ ગ્રહણ કરવાનો છે અને આપણે સમ્યક્તનો પુરુષાર્થ કરી રહ્યા છીએ ત્યારે એ વાતને સમજવાની છે કે પરિણામ થશે જ, ક્રમબદ્ધ થશે જ. પણ કોને ક્રમબદ્ધ થશે? તો કે બધાને ક્રમબદ્ધ થશે. પણ બધાને નિર્મળ થશે? તો કે ના. જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે એને નિર્મળ થશે, જેની દ્રષ્ટિ સ્વરૂપ તરફ નથી, બહારમાં છે, એને મલિન પરિણામ થશે. સીધી સરળ વાત છે. ગુરુદેવ અહીંયા આગળ પણ કહે છે, કોઈ શ્રોતાનો પ્રશ્ન છે કે આત્માની દ્રષ્ટિ કરવા ધારે ત્યારે થાય કે જ્યારે થવાની હોય ત્યારે થાય? બહુ સરસ પ્રશ્ન છે. આત્માની દ્રષ્ટિ કરવા ધારે ત્યારે થાય કે જ્યારે થવાની હોય ત્યારે થાય? તો જે ગુરુદેવ શ્રી કહે છે કે જ્યારે આત્માની દ્રષ્ટિ કરવા ધારે ત્યારે થાય, પણ એ થવાની હોય ત્યારે જ થાય. જ્યારે આત્માની દ્રષ્ટિ કરવા ધારે ત્યારે થાય, પણ એ થવાની હોય ત્યારે જ થાય. જ્યારે કરવા ધારે ત્યારે થાય એટલે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે ત્યારે કાળલબ્ધિ આદિ પાંચે સમવાય સાથે જ હોય. અને કાળલબ્ધિનો નિર્ણય કરનારો પુરુષાર્થ જાગે ત્યારે નિર્ણય થાય. પુરુષાર્થની અહીંયા તો મુખ્ય વાત કરવી છે. ગુરુદેવને એ જ કહેવું છે, કરવા ધારે ત્યારે થાય કે થવાની હોય ત્યારે થાય. ભાઈ, થવાની હોય ત્યારે થાય એક અપેક્ષા છે, અને કરવા ધારે ત્યારે થાય એમાં બીજી એક અપેક્ષા રહેલી છે. બંને અપેક્ષાને સમજને પ્રભુ તો બધું સહેલું છે, કાંઈ ગૂંચવાડા છે જ નહીં. એટલે ગુરુદેવ કહે છે કે જ્યારે કરવા ધારે ત્યારે થાય એટલે સ્વભાવ સન્મુખનો પુરુષાર્થ કરે, આત્માની દ્રષ્ટિ માટેનો એવો પુરુષાર્થ કરે, અને પછી જ્યારે એવા નિર્મળ પરિણામ થવાના હોય ત્યારે થાય. એટલે પુરુષાર્થ, એનું કામ તો પુરુષાર્થનું છે, એનું કામ તો પુરુષાર્થનું છે. પરિણામ થઈ જ રહ્યા છે, ક્રમબદ્ધમાં જ થઈ રહ્યા છે, પણ જેને કેવા નિર્મળ પરિણામ થવાના છે એને જ આત્માની દ્રષ્ટિ કરવાનો વિકલ્પ આવે, એને જ સાચો પુરુષાર્થ કરવા માટે થઈ અને અંદરમાંથી બળ મળે. એને જ એમ થાય કે ના ના, ગુરુદેવે વાત કરી છે તો હું એવો પુરુષાર્થ કરું, એને જ એવા વિકલ્પ આવશે. પણ જેને નિર્મળ પરિણામ થવાના નથી એને પછી નકામાના પ્રશ્નો અને બહારમાં બીજે બધી દ્રષ્ટિ ને એ બધું જ ચાલ્યા કરશે. જેને નિર્મળ પરિણામ થવાના છે એને જ આ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય, અકર્તા ભાવનો નિર્ણય, સ્વરૂપની દ્રષ્ટિ, સ્વરૂપમાં એકાગ્રતાનો પુરુષાર્થ, આ બધું થશે. અને એ થશે એના ઉપરથી જ ખ્યાલ આવી જાય છે કે હવે આ જીવને નિર્મળ પરિણામ થવાના જ છે. પોતે પોતાની જાતને માટે પણ એ નક્કી કરી શકે કે મને સમ્યક દર્શન કેટલું દૂર છે, મને સમ્યક્ત્વ કેટલું દૂર છે એનો નિર્ણય જીવ પોતે જાતે કરી શકે. પોતાના પરિણામ અને પોતાની રુચિ એનો જરાક વિચાર કરે કે ભાઈ મને શેમાં રુચિ છે, આખા દિવસમાં મને સૌથી વધારે રુચિ ક્યાં રહે છે, બહારમાં રહે છે કે અંતર તરફ રહે છે? સ્વરૂપની રુચિ કેટલી થાય છે અને બહારની રુચિ કેટલી થાય છે? તો તરત એને ખ્યાલ આવે કે મને નથી લાગતું કે મને નજીકમાં સમ્યક દર્શન થાય, કેમ કે મને તો બહારની જ રુચિ છે. બીજો જીવ વિચારે છે કે મને બહારમાં પણ રુચિ છે, અંતરમાં પણ રુચિ છે, પણ મારે આવા પરિણામ સમ્યક મારે પ્રગટ કરવું છે એની પણ મને વાત રહ્યા જ કરે છે. એ વાત
જતી નથી એટલે લાગે છે કે મને સમ્યક દર્શન થશે. ત્રીજો એમ કહે છે કે અમને બહારની કાંઈ રુચિ નથી, અમે તો ગુરુદેવની વાત સાંભળી છે, કૃપાળુદેવની વાત સાંભળી છે, આ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે અને અમે તો એવા નિર્ણય ઉપર આવી ગયા છે કે સાચું સુખ તો સ્વરૂપમાંથી જ પ્રાપ્ત થાય છે. અમને પૂરેપૂરો વિશ્વાસ છે, મહાપુરુષોએ જે વાત કરી છે એમાં પૂરો વિશ્વાસ છે. એમને બધાએ એવા સાચા સુખની પ્રાપ્તિ કરી છે. કુંદકુંદાચાર્ય ભગવાન, અમૃતચંદ્રાચાર્ય ભગવાન, અમિત ગતિ આચાર્ય ભગવાન, પૂજ્યપાદ સ્વામી નેમિચંદ સિદ્ધાંતિક દેવ, આ બધા મહાપુરુષોએ એ જ વાત કરી છે કે આત્મામાંથી સુખની પ્રાપ્તિ થાય છે. એટલે હવે અમને તો કોઈ રીતે બીજો વિકલ્પ ઉઠતો નથી. સાચું સુખ આત્મામાં જ છે ને આત્માની દ્રષ્ટિ કરતા એ અનુભૂતિ થાય જ છે, થાય જ છે. જ્યારે એને આવો જેને નિર્ણય થઈ રહ્યો છે એની દ્રષ્ટિ ત્યાં જ રહ્યા કરે છે, વિકલ્પો એ જ જાતના ચાલ્યા કરે છે, તો એને માટે આપણે કહી શકીએ કે એને સમ્યક તો બહુ નજીક છે, એને સમ્યક તો ખૂબ નજીક છે. એટલે પોતાના પરિણામને તપાસે તો પોતાને જ ખ્યાલ આવે કે અરે મારા પરિણામ કેવા થઈ રહ્યા છે, હું શું વિચારી રહ્યો છું, એ પ્રમાણે ખ્યાલ આવે કે શું થશે. અરે સામાન્ય વિચાર કરીએ વ્યવહારની અંદર કે સ્ટુડન્ટ પોતે જાણતો હોય છે કે આપણે આખું વર્ષ રખડી ખાધું છે, કાંઈ કર્યું નથી અને પછી ડિસ્ટિંક્શનની વાત કરીએ તો ક્યાંથી બને માંડ પાસ થવાશે. એ કહે છે કે મેં મહેનત જ નથી કરી તો પછી ક્યાંથી મને ડિસ્ટિંક્શન આવે, પાસ તો એ જ ઘણું છે. કહે છે બિચારો, સાચી વાત કરી દે છે, પણ કઈ વાંધો નહીં, હું હવે નેક્સ્ટ ટાઈમ બરાબર કરીશ. નથી કહેતા છોકરાઓ કહે છે. એ પણ પોતે સમજતા હોય છે કે જે રીતે મહેનત કરવી જોઈતી હતી એ ન કરી, એને બદલે બીજી બધી પ્રવૃત્તિમાં હું રોકાઈ રહ્યો, તો પછી એવા જ રિઝલ્ટ હોય ને. તો અહીંયા પણ એ જ વાત છે કે ભાઈ તું ક્યાં રોકાયો, વિચાર કર ને. આટલો બધો સમય વીતી ગયો, આટલા દ્રવ્યસૂત્રના અભ્યાસ કર્યા, બધું કર્યું, પણ આ વિચાર તો કર અંતરમાં કે પોતે ક્યાં રોકાયો, શું ચાલી રહ્યું છે. એટલે ખ્યાલ આવી જાય કે ક્યારે સમ્યક થવાનું છે. ક્રમબદ્ધમાં જ છે બધું. અહીંયા આગળ કહે છે કે પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં પુરુષાર્થ વાળાને જ સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાય થાય છે. જો આમાં આત્માના જ્ઞાયક સ્વભાવના પુરુષાર્થની વાત છે. ક્રમબદ્ધ પર્યાયનો એવો અર્થ નથી, ક્રમબદ્ધ પર્યાયનો એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યક દર્શન થઈ જાય, નિર્મળ પરિણામ થઈ જાય, એવો અર્થ નથી. ક્રમબદ્ધમાં થવાનું છે ત્યારે થશે, અને પોતે કુધર્મને માનતો હોય અને ક્રમબદ્ધમાં એને સમ્યક દર્શન થઈ જાય, ક્યાંથી થાય? ગુરુદેવ એ વાત અહીંયા સ્પષ્ટ કરે છે. એનો એવો અર્થ નથી કે જીવ ગમે તેવા કુધર્મને માનતો હોય છતાં તેને સમ્યક દર્શન થઈ જાય, અથવા ગમે તેવા તીવ્ર વિષય કષાયમાં વર્તતો હોય કે એકેન્દ્રિય આદિ પર્યાયમાં વર્તતો હોય છતાં તેને પણ ક્રમબદ્ધપણે તે પર્યાયમાં સમ્યક દર્શન આદિ થઈ જાય, એમ કદી બનતું નથી. જે કુધર્મને માને છે, તીવ્ર વિષય કષાયમાં વર્તે છે કે એકેન્દ્રિયમાં પડ્યા છે, તેને ક્યાં પોતાના જ્ઞાન સ્વભાવની કે ક્રમબદ્ધ પર્યાયની ખબર છે? પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધ સ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી થતી નથી. ક્રમબદ્ધ થાય છે પણ એમ નથી કે ગમે તેમ થઈ જાય છે, એવું નથી. સાથે એ વખતે એવો જ પુરુષાર્થ હોય જ છે. જે બી પર્યાય થાય છે એ વખતે એવો જ પુરુષાર્થ હોય છે. તીવ્ર કષાયનો પુરુષાર્થ થઈ રહ્યો હોય ત્યારે પછી દુઃખ સિવાય બીજું શું હોય, એવી જ પર્યાયો થાય. અહીંયા કહે છે કે પર્યાય ક્રમબદ્ધ હોવા છતાં શુદ્ધ સ્વભાવના પુરુષાર્થ વિના શુદ્ધ પર્યાય કદી થતી નથી. જ્ઞાન સ્વભાવની પ્રતીકનો અપૂર્વ પુરુષાર્થ કરે, પોતાના જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરી અને જ્ઞાન સ્વભાવની પ્રતીક એની શ્રદ્ધાનો અપૂર્વ પુરુષાર્થ કરે, તેને જ સમ્યક દર્શન આદિ નિર્મળ પર્યાય ક્રમબદ્ધ થાય છે. અને જે તેવો પુરુષાર્થ નથી કરતો તેને ક્રમબદ્ધ મલિન પર્યાય થાય છે. પુરુષાર્થ વગર જ અમને સમ્યક દર્શન આદિ કે છે નિર્મળ દશા થઈ જશે. પુરુષાર્થ વગર જ અમને સમ્યક દર્શન આદિ પુરુષાર્થ નિર્મળ દશા થઈ જશે એમ કોઈ માને તો ક્રમબદ્ધ પર્યાયનું રહસ્ય સમજ્યો નથી.
ક્રમબદ્ધમાં અમારું થવાનું છે તે થશે, એટલે શું નિર્મળ પરિણામ થઈ જશે? તને ગાંડો થયો છે કે શું? ગુરુદેવ બહુ સ્પષ્ટ કરે છે. ગુરુદેવ કહે છે કે જે જીવ કુદેવને માને છે, કુગુરુને માને છે, કુધર્મને માને છે, સ્વચ્છંદપણે તીવ્ર કષાયોમાં વર્તે છે અને એવા જ એમ જ વર્તે છે, અને એવા જીવને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા થઈ જ નથી, તો પછી એના પરિણામ કેવા થવાના છે? હા, આપણે એમ કહીએ કે ક્રમબદ્ધ પર્યાય બધાને ખ્યાલ નથી ને છતાં સમ્યક દર્શન થાય છે, પણ એનો પુરુષાર્થ એ વખતે શું હતો એ વિચાર કર ને. ક્રમબદ્ધ શબ્દ એને ભલે ન હોય, પણ એને અકર્તા ભાવ સહજ રીતે હોય કે ભાઈ પરમાં મારું કાંઈ કરવા પણ છે જ નહીં, એવો ભાવ એને સહજ હોય. રેન્જમાં થાય છે સમ્યક દર્શન તો શું થાય છે? એને બધું આ શાસ્ત્રનું જ્ઞાન તો નથી ને. અરે પણ પૂર્વે એ કરીને આવ્યો છે ભાઈ, એમ કેમ ભૂલી જાય છે? પૂર્વે અગાઉના ભાવની અંદર એને ઘણો બધો એ પુરુષાર્થ કર્યો છે, અને એમાં ક્યાંક કોઈક રીતે એવા કસાય ભાવ કર્યા કે જેથી કરી અને તિરેંજમાં જવું પડ્યું, અને એને જ એવા જીવને કોઈકને તિરેંજ દર્શનમાં ભાવમાં સમ્યક દર્શન થાય છે. એટલે એમાં આ શબ્દોનું મહત્વ નથી, ભાવનું મહત્વ છે. અને એવો ભાવ જ હોય છે કે આ બધાથી હું જુદો ભગવાન આત્મા, એવો ભાવ છે, આ મારું સ્વરૂપ નથી, એવો ભાવ એને સહજ હોય છે. જે કર્યું છે એનો એવો સહજ ભાવ હોય છે, એટલે થઈ જાય છે. અહીંયા કે છે ગુરુદેવ કે તારા જ્ઞાન સ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધ પર્યાયને ક્યાંથી જાણી? તું ક્રમબદ્ધ પર્યાયના આટલા બધા પ્રશ્નો કરે છે, પણ તને ક્યાં ક્રમબદ્ધ પર્યાયની ખબર છે? ક્રમબદ્ધ પર્યાયની ખબર તો એને છે કે જેને જ્ઞાન સ્વભાવનું ભાન થયું છે, એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય છે, એને સાચી ક્રમબદ્ધ પર્યાયની ખબર છે. તું તો ખાલી બહાર ઉભો પ્રશ્ન કરે છે, બીજું કાંઈ ખબર નથી. એમ પેલા કહે છે ને કેટલાક કે સ્કૂલમાં જાય એટલે છોકરા બગડી જાય, એમ એવું કહેવા વાળા હોય છે. સ્કૂલમાં અમારે નથી મૂકવો છોકરાને, સ્કૂલમાં જાય એટલે બગડી જાય. અરે ભાઈ, છોકરાને સ્કૂલમાં મૂક્યા વિના તું બહારથી બોલે છે. જરા બીજા લોકો જેમના છોકરા સ્કૂલમાં જાય છે એને તું જરા મળીને વાત તો કર, પૂછ તો કરો કે શું છે. એવી રીતે આ બહાર ઉભો ક્રમબદ્ધ પર્યાયના નિર્ણય વગર, એની પ્રતીતિ વગર, એની શ્રદ્ધા વગર આમ ને આમ ક્રમબદ્ધ પર્યાયના પ્રશ્નો પૂછી અને પોતે સ્વચ્છંદી થઈ રહ્યો છે. ગુરુદેવ કહે છે કે તારા જ્ઞાન સ્વભાવના પુરુષાર્થ વગર તે ક્રમબદ્ધ પર્યાયને ક્યાંથી જાણી? અને તું તો કુદેવ કુધર્મ વગેરેને માનતો હોય તો પછી તને આ ક્રમબદ્ધ પર્યાયની ક્યાં વાત ખબર જ? તને એ વાતની ખબર જ નથી, તો પછી તને સમ્યક દર્શનની તારી યોગ્યતા ક્યાં છે? જ્યાં સુધી કુદેવ કુધર્મ વગેરેને માને છે ત્યાં સુધી તેને ક્રમબદ્ધ પર્યાયમાં સમ્યક દર્શનની લાયકાત થઈ જાય એમ 3 કાળમાં બને નહીં, એમ બને જ નહીં. સમ્યક દર્શનની લાયકાત વાળા જીવને તેની સાથે જ્ઞાનનો વિકાસ, સ્વભાવનો પુરુષાર્થ વગેરે પણ યોગ્ય જ હોય છે. અહીં તો એ વાત કહે છે કે પુરુષાર્થ વડે જેણે જ્ઞાન સ્વભાવની પ્રતીતિ કરી તેને સમ્યક દર્શન થયું, એટલે પરનો તેમજ રાગ આદિનો તે અકર્તા થયો, અને તેને જ ક્રમબદ્ધ પર્યાયને ખરેખર જાણી છે. હજી કુદેવમાં માનતો હોય ને એની શ્રદ્ધામાં રહ્યો હોય એની તો વાત જ કરવી નથી. આગળ વધારે વાત કરે છે ગુરુદેવ કે ક્રમબદ્ધ પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ક્યારે ચાલુ થાય? આવો પ્રશ્ન બીજી રીતે કરી, શુદ્ધ પર્યાય ક્યારે થાય એમ કહ્યું, અને અહીંયા એ જ વાતને જુદી રીતે મૂકી કે શુદ્ધતાનો ક્રમ ક્યારે ચાલુ થાય? ક્રમબદ્ધ પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ક્યારે ચાલુ થાય? હા, જેને કાંઈક થોડો ઘણો નિર્ણય થયો છે ક્રમબદ્ધ પર્યાયનો, એવા જીવનો પ્રશ્ન છે. ગુરુદેવ કહે છે કે પ્રથમ તો જીવની વાત કરી કે જીવ પોતાના અનંત ગુણોના પરિણામોથી ક્રમબદ્ધ નિયમિતપણે ઉપજે છે, અને તે પરિણામમાં અનન્યપણે તે જીવ જ છે, અજીવ નથી. આ જે વાત લીધી છે એ સમયસારની ગાથા 308 થી 311 જે છે એમાંથી વાત લેવામાં આવી છે. ગાથા 308 થી 311 એ 3 ગાથાની ટીકામાં અમૃતચંદ્રાચાર્ય ભગવાન કહે છે કે પ્રથમ તો જીવ ક્રમબદ્ધ એવા પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અજીવ નથી. એવી રીતે અજીવ પણ
ક્રમબદ્ધ પોતાના પરિણામોથી ઉપજતું થકું અજીવ જ છે, જીવ નથી. પોતાના પરિણામોથી ઉપજતું, પણ એમાં અહીંયા જે ક્રમબદ્ધ શબ્દ મૂક્યો છે ને એ પંડિતોએ તો એ ખ્યાલમાં જ લીધો નહીં. બધા અર્થ કરે કે આ બસ જીવ પોતાના પરિણામોથી ઉપજતો થકો જીવ જ છે, અને અજીવ છે તે પોતાના પરિણામોથી ઉપજતું થતું અજીવ જ છે. પણ પેલું ક્રમબદ્ધ પડ્યું હતું એ ભૂલી ગયા. ગુરુદેવે એ પકડી અને વાત સમજાવી કે જીવ પોતે ઉપજે છે, પોતાના પરિણામોમાં જીવ જ રહ્યો છે, અને પૂતગળ પણ પોતે પોતાના પરિણામો થકી ઉપજે છે. સુવર્ણ ના કંકણ જે થાય છે તો એ સુવર્ણ જ એમાં રહ્યું છે. એટલે દરેક દ્રવ્ય જે છે એ પોતાના પરિણામોમાં વ્યાપી રહ્યું છે. આ વાત તો છે જ, પણ સાથે એક વાત હતી કે એ પરિણામો કેવી રીતે થઈ રહ્યા છે, તો કે એ પરિણામો ક્રમબદ્ધ થઈ રહ્યા છે. એ પરિણામો ક્રમબદ્ધ થઈ રહ્યા છે. જરા એ જ વિચાર કરીએ કે એક બંગડી બને તો એ સોનામાંથી સીધી ધડ દઈને બંગડી બની જાય છે? એવું ક્યાં બને છે? એની કેટલી બધી પર્યાયો બદલાય ત્યારે બંગડી બને છે. એ સોનાનો ગઠ્ઠો જે છે તો એમાંથી બીજા જુદા જુદા આકાર બનતા 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 છેવટે એ બંગડી બને છે. એ મશીનમાં બને તો પણ એમ, અને સોની જાતે બનાવે ટીપી ટીપીને તો પણ એમ. એમાં કેટલી પર્યાયો બદલાય છે. એ બધી પર્યાયો એક જે થઈ રહી છે એ બધી ક્રમબદ્ધ જ થઈ રહી છે. છેવટે એ બંગડીની પર્યાય થાય છે. કોઈ પણ, અને એમાં સુવર્ણ જ વ્યાપી રહ્યું છે. તો એ પોતાના પરિણામોથી ઉપજતું થતું જે દ્રવ્ય છે તે જ તેમાં વ્યાપી રહ્યું છે, અને એ પરિણામો સાથે એને તાદાત્મ્ય છે. આ વાત બધી ત્યાં સમજાવવામાં આવી હતી, ને એમાંથી આ ક્રમબદ્ધ પર્યાયની વાત ગુરુદેવે બધાને કરી. બીજા શાસ્ત્રોમાંથી પણ એ વાત કરી, સ્વામી કાર્તિકેયન પ્રેક્ષામાંથી પણ એ વાત કરી. આપણે શરૂઆત એનાથી જ કરી હતી. તો અહીંયા વાત ચાલે છે કે ક્રમબદ્ધ પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ક્યારે ચાલુ થાય. તો પ્રથમ તો જીવની વાત કરી કે જીવ પોતાના અનંત ગુણના પરિણામોથી ક્રમબદ્ધ નિયમિતપણે ઉપજે છે. આપણા પરિણામો નિયમિત થઈ રહ્યા છે, અને એ બધા પરિણામો જીવ રૂપે જ થઈ રહ્યા છે. મલિન થાય કે નિર્મળ થાય, પણ એ પરિણામોમાં જીવ જ વ્યાપી રહ્યો છે, અને તે પરિણામમાં અનન્યપણે તે જીવ જ છે, અજીવ નથી. આમાં દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય આવી ગયા. પોતાના અનાદિ અનંત પરિણામોમાં ક્રમબદ્ધપણે ઉપજતો જ્ઞાયક સ્વભાવી જીવ કોઈ પરના કાર્યમાં કારણ નથી, અને કોઈ પર બીજું કોઈ પણ એ જીવના કાર્યમાં કારણ નથી. કોઈ પર તેના કાર્યમાં કારણ નથી, એટલે જીવના કાર્યમાં કારણ નથી. કોઈને કારણે કોઈની અવસ્થાના ક્રમમાં ફેરફાર થાય એમ બનતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરે એમ બનતું નથી. હું જ્ઞાયક છું એવી સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા ધર્મીને ક્રમબદ્ધ પર્યાય નિર્મળપણે પરિણમવા લાગે છે. શું કે છે? હું જ્ઞાયક છું એવી સ્વભાવ સન્મુખ દ્રષ્ટિ થતા ધર્મીને ક્રમબદ્ધ પર્યાય નિર્મળપણે પરિણમવા લાગે છે, પરંતુ પર્યાયને આગી પાછી ફેરવવા ઉપર તેની દ્રષ્ટિ નથી. એ પર્યાયને ફેરવવા માંગતો નથી. આ રીતે જ્ઞાયક સ્વભાવની દ્રષ્ટિનો પુરુષાર્થ થતા ક્રમબદ્ધ પર્યાયમાં શુદ્ધતાનો ક્રમ ચાલુ થઈ જાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતા વખતે આપણે ક્રમબદ્ધ થી પુરુષાર્થ સિદ્ધ થાય છે કે સ્વચ્છંદપણું, એ વિષય પર પછી ગુરુદેવે જે સ્પષ્ટતાઓ કરી છે એ બધું લઈશું.